ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે અલંકાર વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં પહેલો જે વિડીયો હતો એ વિડીયોની અંદર આપણે શબ્દ અલંકારના પ્રકાર જોયા હતા. બીજા વિડીયોમાં આપણે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક પદો એનો અને અર્થાલંકારના બે પ્રકાર, ઉપમા અલંકાર અને રૂપક અલંકારનો અભ્યાસ કર્યો હતો. હવે આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે અર્થાલંકારના અન્ય જે પ્રકાર બાકી છે એનો અભ્યાસ કરીશું. અર્થાલંકારના પ્રકાર એમાં નંબર 3 ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર આપણે અગાઉના વિડીયોમાં રૂપક અને ઉપમા અલંકાર વિશે જોયું હતું. ઉપમા અલંકારની અંદર ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે સરખામણી કરવામાં આવી હોય, જેવો, જેવા, જેવી, સરીખા, સમાન, તુલ્ય, માફક, શી, પેઠે જેવા શબ્દો વાચક પદો દ્વારા ઉપમેયને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને. જ્યારે એવા કોઈ જ પદો આપણને વાક્યની અંદર દેખાય નહીં અને ઉપમેયને જ ઉપમાનનું રૂપ અર્પી દેવામાં આવ્યું હોય ત્યારે રૂપક અલંકાર બને. હવે આજે જોઈએ તો ઉપમેયને ઉપમાન સાથે સરખામણી પણ સંભાવના સૂચક શબ્દો દ્વારા ઉપમેયને ઉપમાન સાથે સરખાવી. ધારો કે એક આગળ જે ઉદાહરણ લીધું હતું એ જ લઉં કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર ન હોય એવી કલ્પના કરવામાં આવી. શું કરવામાં આવ્યું? કલ્પના અથવા તો સંભાવના કરવામાં આવી. તો એવા સંભાવના સૂચક શબ્દો જાણેનો અર્થ દર્શાવતા બીજા બે શબ્દો તળપદા છે, રખે અને શકી. રખે અને શકી. તો આ બંને શબ્દો તળપદા છે પણ એનો અર્થ થશે જાણે. તો વાક્યની અંદર જાણે દ્વારા, જાણે જેવા શબ્દ પ્રયોગથી કલ્પના કે સંભાવના કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એની વ્યાખ્યા આપણે જોઈએ તો ઉપમેય જાણે ઉપમાન હોય તેવો, ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ઉપમેય જાણે ઉપમાન હોય એવો તર્ક કરવામાં, તર્ક કે સંભાવના, તર્ક કે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. ઉદાહરણ જોઈએ આપણે. દમયંતી જાણે, રખે, સખે કે શું વગેરે સંભાવના સૂચક શબ્દો છે. સંભાવના સૂચક શબ્દો જેની અંદર જાણે, રખે, શકે, શું આ સંભાવના સૂચક શબ્દો છે. હવે ઉદાહરણ જોઈએ આપણે તો દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. બીજું ઉદાહરણ છે હૈયું જાણે હિમાલય. હૈયું જાણે હિમાલય. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો જ્યાં આવી જાય
જ્યાં ત્યાં આવી વય બદલી, જ્યાં ત્યાં આવી વય બદલી, સંતાય જાણી પડ્યું, સંતાય જાણી પડ્યું. જ્યાં ત્યાં આવી વય બદલી, સંતાય જાણી પડ્યું. હવે અહીંયા તમારે ખૂબ શું યાદ રાખવાનું છે, જ્યારે પણ તમે વાક્યની અંદર કે આપેલી પંક્તિની અંદર, જ્યારે પણ તમને આપેલી પંક્તિની અંદર જાણે 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 જેવો શબ્દ દેખાય તો આંખો બંધ કરીને ઉત્પ્રેક્ષા અલંકાર છે એવું નામ લખી દેવાનું. બરાબર? જાણેની બદલે ક્યારેક ક્યારેક ભાગ્યે જ બહુ ઓછા શબ્દો વપરાયેલા હોય છે રખે અને શકે. રખેને કોઈ આવી જાય તો, શકેને કોઈ ન કરી શકે તો, એવી સંભાવના જ્યારે કરવામાં આવી હોય તો આવા જે શબ્દો છે ને એ ક્યારેક જ ભાગ્યે જ વપરાય છે. તો જાણે જ શબ્દ મોટા ભાગે વપરાયેલો હોય છે. તો જાણે શબ્દનો પ્રયોગ જ્યારે વાક્યની અંદર થયેલો દેખાય કે પંક્તિની અંદર થયેલો દેખાય ત્યારે તે ઉત્પ્રેક્ષા અલંકાર છે એવું તમારે સમજીને એ લખી દેવાનું. બરાબર? એના પછી આગળનો 4 નંબરનો વાત કરીએ તો અનન્વય અલંકાર. અનન્વય અલંકાર જેની કોઈ જ સાથે સરખામણી કરી શકાય નહીં. અનન્વય અલંકાર અન પ્લસ અન્વય, અન પ્લસ અન્વય જેની આપણે વાત કરીએ તો ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન, ઉપમેયની સરખામણી કરવા માટે જ્યારે યોગ્ય ઉપમાન ન મળતા, યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયને જ ઉપમેયની મળતા ઉપમેયની ઉપમાન સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે, સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. અનન્વય અલંકાર બને. સૌથી સહેલામાં સહેલો અલંકાર જો કોઈ હોય તો ઓળખવામાં અનન્વય અલંકાર છે. દાખલા તરીકે માં તેમાં, ઉદાહરણ જોઈએ આપણે તો માં તે માં. બીજું ઉદાહરણ છે ગાંધીજી એટલે ગાંધીજી, એટલે ગાંધી. અહીંયા એક ત્રીજું ઉદાહરણ તમને પછી સમજાવું. પહેલાં તમે આટલું કરી લો કે અન પ્લસ અન્વય, ઉપમેયની સરખામણી કરવા માટે જ્યારે બીજું કોઈ ઉપમાન મળે નહીં, યોગ્ય ઉપમાન મળે નહીં ત્યારે અનન્વય અલંકાર બને છે. હવે અનન્વય અલંકારની અંદર માત્ર ઉપમેય અને ઉપમાન એની સાથે જ સરખામણી, ઉપમેય અને ઉપમેયની ઉપમાન સાથે જ સરખામણી કરવામાં આવી હોય. અહીંયા માં તે માં, ગાંધીજી એટલે ગાંધીજી, અન્ય સાથે કોઈ સરખામણી થઈ નથી એવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. બરાબર? એક ઉદાહરણ તમને ભૂલ, મોટાભાગના વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરતા હોય છે, એ ઉદાહરણ તમને સમજાવું. અનન્વય અલંકારનું જ ઉદાહરણ છે પણ છતાં એમાં ભૂલ કરતા હોય છે કે આકાશ જેવું છે, સાગર જેવું છે, સાગર
જેવો છે. આવું એક ઉદાહરણ છે. આ ઉદાહરણની અંદર તમે જુઓ કે આગળ આપણે જે જોયો હતો, આગળ આપણે જે પ્રકાર ઉપમા અલંકાર જોયો હતો. ઉપમા અલંકારમાં જેવો શબ્દ હવે તમને અભ્યાસ કરાવતી વખતે કે શીખવતી વખતે કહ્યું કે જેવો, જેવી, સમાન, સરીખો જેવા શબ્દો દેખાય એટલે તમારે ઉપમા અલંકાર લખી દેવો. તો અહીંયા પણ એ જ થાય છે કે વાક્યની અંદર જેવો જેવો શબ્દ આપણને દેખાયો, વિદ્યાર્થીઓ આંખ બંધ કરીને ઉપમા અલંકાર એમાં લખી દેતા હોય છે. પણ ત્યાં ભૂલ શું થાય છે કે ઉપમેય અને ઉપમાન અલગ અલગ નથી એ સમજવા પ્રયાસ કરતા નથી. અહીંયા જુઓ, સાગર, આકાશ તો આકાશ જ છે. અહીંયા સાગર તો સાગર જ છે. અહીંયા આકાશ સાગર જેવો છે એવું કહ્યું હોય તો તમે ઉપમા અલંકાર બે ઝીઝક લખી શકો. પણ અહીંયા આકાશ સાગર જેવો છે એવું તો કહ્યું નથી. આકાશ આકાશ જેવો જ છે એટલે કે ઉપમા અને ઉપમેય બંને એક જ છે. અહીંયા પણ ઉપમાન અને ઉપમેય બંને એક જ છે. ત્યારે આ ભૂલ કરતા નહીં. આવી સમજ બરાબર મનમાં બેસાડી દેજો કે ઉપમેય અને ઉપમાન જ્યારે અલગ અલગ હોય ત્યારે આ શબ્દોનો પ્રયોગ થયો હોય તો આપણે ઉપમા અલંકાર એવો પ્રકાર દર્શાવવાનો છે. પણ ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય, અલગ અલગ ના હોય અને આવા શબ્દોનો જો પ્રયોગ થયો હોય તો આપણે એને ઉપમા અલંકાર કહી શકીએ નહીં. એને અનન્વય અલંકારનું ઉદાહરણ છે એવું કહી શકાય. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, આ ભૂલ ના થાય. કારણ કે અત્યાર સુધી મેં ઘણા વિદ્યાર્થીઓને આવી ભૂલ કરતા જોયા છે. એટલે તમે આવી ભૂલને ફરી ના કરો એ માટે તમારું અહીંયા ધ્યાન દોર્યું કે ઉપમેય અને ઉપમાન એક જ હોય અને જેવા શબ્દનો પ્રયોગ થયો હોય તો એ ઉપમા અલંકાર નથી પણ અનન્વય અલંકાર છે એવું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? તો અનન્વય અલંકાર સૌથી સરળ અને સહેલો છે, જેને સમજવો તમે ખૂબ જ ઓળખવામાં તમને સરળતા રહે એમ છે. હવે એના પછી આવશે પાંચમો પ્રકાર, વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર. હવે વ્યતિરેક અલંકારની અંદર ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું, ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે છે. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને. વ્યતિરેક અલંકાર બને. બરાબર? તો વ્યતિરેક અલંકારની અંદર ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું હોય. હવે ઉદાહરણ એનું જોઈએ તો દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. નિસ્તેજ લાગે. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. બીજું, હલકા તો પારેવાની પાંખથી મહાદેવજીએ મોટાજી. હલકા તો પારેવાની પાંખથી મહાદેવજીએ મોટાજી. પારેવાની પાંખથી હલકા હોય અને એમને પછી મહાદેવજીએ મોટા, એટલે કે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું, ઉપમેય કરતા ઉપમાનને ચડિયાતું દર્શાવવામાં આવ્યું. દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે. તો ચંદ્ર ઉપમાન છે, દમયંતીનું મુખ શું છે? ઉપમેય છે. તો ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું, ઉપમેયને ઉપમાન કરતા જ્યારે ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. હવે આપણે વ્યતિરેક અલંકારની જેમ જ એક અતિશયોક્તિ અલંકાર એના જેવો જ છે, પણ એમાં
શું છે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે અતિશયોક્તિ અલંકારની અંદર સરખામણી ન હોય પણ ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય. અતિશયોક્તિમાં સરખામણી ના હોય, આમાં સરખામણી છે વ્યતિરેકમાં, પણ અતિશયોક્તિ અલંકારમાં સરખામણી ન હોય પણ ઉપમેય ઉપમાનમાં જ સમાઈ જાય એવી રીતે એવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર. અતિશયોક્તિ અલંકાર. અહીંયા વ્યતિરેક અને અતિશયોક્તિમાં બંનેમાં કેટલો ફરક છે તો આમાં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવ્યું હોય, જ્યારે અહીંયા ઉપમેય એ જ ઉપમાનમાં સમાવેશ થઈ જતો હોય એવી રીતે દર્શાવવામાં આવ્યું હોય. દાખલા તરીકે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી ના હોય સરખામણી ન હોય પરંતુ ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય. ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે વ્યતિરેક અલંકાર ત્યારે અતિશયોક્તિ અલંકાર બને. ઉદાહરણ જોઈએ. તે સી જેવો છે. એ તો સી છે. એ તો સી છે. તે તો સી જેવો છે નહીં પણ તે તો સી છે એવી અહીંયા અતિશયોક્તિ કરવામાં આવી છે. એવી અહીંયા અતિશયોક્તિ કરવામાં આવી છે. તે તો સી છે એવું રૂપ અહીંયા આપી દેવામાં આવ્યું છે. વધારે પડતી વાત કરવામાં આવી છે. અહીંયા તે તો સી છે એમ કહીને તેને અતિશયોક્તિ એટલે વધારે પડતી વાત કર. જે નથી એને વધારે દર્શાવવામાં આવે, જે નથી એને દર્શાવવામાં આવે એને અતિશયોક્તિ અલંકાર કહે છે. તે તો સી છે. આ જે અતિશયોક્તિ અલંકાર અને વ્યતિરેક અલંકારમાં આટલો ફરક છે કે અહીંયા દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. એટલે ચંદ્ર તો આમે તેજસ્વી છે જ પણ મુખ આગળ ક્યારેય એ નિસ્તેજ લાગે નહીં, છતાં પણ અહીંયા ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવ્યું ત્યારે વ્યતિરેક અલંકાર થયો. પણ જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી ન કરતા ઉપમેયને ઉપમાનનું રૂપ જ આપી દેવામાં, એટલે કે ઉપમેય ઉપમાનમાં જ સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને. તે તો સી જેવો છે કે તે સી કરતાંય બળવાન છે કે તે સીથી બળવાન છે એવું કહેવાને બદલે તે તો સી છે, માણસને જ સી બનાવી દેવામાં આવ્યો ત્યારે એ અતિશયોક્તિ અલંકાર બને છે. આમ બંને અલંકારમાં થોડો ફેરફાર છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. હવે આગળનો પ્રકાર આપણે જોઈશું શ્લેષ અલંકાર. શ્લેષ એકના એક શબ્દનો એક શબ્દ અને બે અર્થ. એક શબ્દ અને બે અર્થ. શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારની અંદર એક જ શબ્દના બે અથવા બેથી વધારે અર્થ થતા હોય બેથી વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને.
દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે. જવાની તો જવાની, રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. બીજું ઉદાહરણ છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું. અહીંયા આવે જુઓ, આપણને વ્યાખ્યા શું આપી છે કે એક શબ્દને બે અર્થ. શબ્દ એક જ હોય પરંતુ જેના બે અર્થ થતા હોય એવા વાક્યની અંદર એવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે. અહીંયા જુઓ, જવાની તો જવાની. જવાની એટલે યુવાની. આપણી જે યૌવન છે, આપણી જે યુવાની છે, તો જવાની એ ક્રિયા છે, જતી રહેવાની છે. આપણે બાળક છીએ એમાંથી યુવાન થયા, યુવાનમાંથી પછી વૃદ્ધ થઈશું. એટલે અહીંયા જવાની ક્રિયા છે અને અહીંયા જવાની એટલે યુવાની. એવા બે અર્થ, શબ્દ એક છે જેના અર્થ બે થયા. જવાની તો જવાની એટલે યુવાની, જતી રહેવાની છે. બીજું ઉદાહરણ છે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. તો રવિ તો રવિન્દ્રનાથ ટાગોરની વાત છે અહીંયા. અને રવિ એટલે સૂર્ય, એટલે કે વ્યક્તિનું નામ અને સૂર્ય એવા બે અર્થમાં આ રવિ શબ્દ અહીં પ્રયોજાયો છે. એ જ રીતે તમે પસંદ કરેલું પાત્ર. પાત્ર એટલે વ્યક્તિની વાત પણ થાય અને પાત્ર એટલે વાસણ પણ થાય. પાણી વિનાનું છે. પાણી એટલે શક્તિ અને પાણી એટલે જળ. જો અહીંયા વાસણના રૂપમાં તમે પાત્ર લો તો અહીંયા પાણી એટલે એમાં જળ ભળેલું નથી એમ. અને તમે પસંદ કરેલું પાત્ર એટલે કે તમે પસંદ કરેલી વ્યક્તિ. પાણી એટલે શક્તિ, શક્તિ વિનાની છે. તો અહીંયા પાત્ર અને પાણી બંનેના બે અર્થ થયા. પાત્ર એટલે વાસણ અને પાત્ર એટલે કોઈ વ્યક્તિ માટે પણ આપણે પાત્ર શબ્દ વાપરી શકીએ. પાણી એટલે જળ અને પાણી એટલે શક્તિ. તો આ પ્રમાણે એક જ શબ્દના બે અર્થ થતા હોય, વાક્યની અંદર એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. આપણે અગાઉ પણ જોયું યમક અલંકારની અંદર તો એક જ શબ્દના બે અર્થ જ્યારે થાય ત્યારે શ્લેષ અલંકાર. પણ બે શબ્દો અને બે અર્થ થાય, બે શબ્દો અને બે અર્થ થાય ત્યારે બે શબ્દો અને બે અર્થ ત્યારે યમક અલંકાર બનશે. બે શબ્દો હોય અને બે અર્થ થતા હોય ત્યારે શું થતું હોય? યમક અલંકાર બને. એક જ શબ્દ અને બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને. એટલે આ બંને અલંકાર જે છે એક સરખા છે. એટલે ખાસ તમારે બંનેમાં ધ્યાન રાખવાનું. જો કે પરીક્ષક ક્યારેય બંને ઓપ્શન સાથે મૂકતા નથી. કાં તો શ્લેષ ઓપ્શન મૂકેલો હોય કાં તો યમક મૂકેલો હોય, પણ બંને સાથે ક્યારેય મૂકેલા હોય નહીં. પણ છતાં આપણે થોડું ધ્યાન રાખવાનું, બરાબર. બેમાંથી જે ઓપ્શન આપેલો હોય, શ્લેષ આપેલો હોય તો શ્લેષ લખવાનું, યમક આપ્યું હોય તો યમક આપવાનું. આ રીતે તમારે આ અલંકારની અંદર થોડું ધ્યાન રાખવાનું છે. હવે આગળનો એક અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકાર. આ અલંકારની અંદર પ્રશંસા દ્વારા નિંદા, નિંદા દ્વારા વખાણ, નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને. વ્યાજ સ્તુતિ અલંકાર બને. હવે અહીંયા જુઓ, પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા. હવે હું એક ઉદાહરણ આપું કે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા.
શું તમારી બહાદુરી ઉંદર જોઈને ના એટલે ભાગ્યા એમ. તમે તો ખરા પહેલવાન. ઉગતો બાબર કૂદી ગયા. હવે ઉગતો બાબર કેવડો હોય આવું એને કૂદવો એમાં પહેલવાનીની વાત ક્યાંય આવે નહીં, છતાં અહીંયા એમના વખાણ દ્વારા એની શું કરવામાં આવી? નિંદા કરવામાં આવી છે. શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા હોય એની બહાદુર કહી શકાય નહીં, છતાં અહીંયા એમની પ્રશંસા દ્વારા એમની નિંદા કરવામાં આવી. આમ જ્યારે પ્રશંસા સ્તુતિ એટલે પ્રશંસા કરી, તો નિંદા દ્વારા જ્યારે વખાણ કરવામાં આવે અથવા વખાણ દ્વારા જ્યારે નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને. ત્યાર પછી આગળનો પ્રકાર આપણે જોઈએ તો સજીવારોપણ. સજીવારોપણ અલંકાર કે જેમાં નિર્જીવ વસ્તુમાં સજીવ જેવું આરોપણ કરવામાં આવ્યું હોય. સજીવારોપણ અલંકાર તો એની અંદર નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું હોય. નિર્જીવ વસ્તુમાં સજીવ જેવું આરોપણ કરવામાં આવ્યું હોય. ત્યારે સજીવારોપણ અલંકાર બને. દાખલા તરીકે સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. દાખલા તરીકે સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. રાત્રે જ્યારે નીરવ શાંતિ રસ્તાઓ ઉપર વર્તાઈ જાય ત્યારે લેખકો એને અલંકારિક ભાષામાં સડક પડખું ફેરવીને સૂઈ ગઈ એ રીતે એમ કે એનું લખાણ લખતા હોય છે, વર્ણન કરતા હોય છે. ત્યારે સડક છે એ કંઈ પડખું ફેરવીને સૂઈ ના જાય, પણ કહેવાનો ભાવાર્થ કે એના ઉપર ખૂબ જ શાંતિ છવાઈ ગઈ છે. ડુંગરો ડોલે છે. ડુંગરો ડોલે છે. ડુંગરો ડોલે બધી, પણ છતાંય આપણા લેખકો અને કવિઓ એમના વર્ણનોમાં ડુંગરો ડોલે છે એવું લખતા હોય છે. તો આ જ્યારે સડક અને ડુંગર બંને નિર્જીવ વસ્તુ છે અને બંનેમાં સજીવ જેવી રીતે વર્તે છે એવી રીતે એમના હાવભાવનું, એમના વર્તનનું આરોપણ કરવામાં આવે છે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. આમ આપણે જોયું કે પાઠ અલંકારના જે 9 પ્રકાર છે એ 9 પ્રકારની અંદર આપણે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, અનન્વય, વ્યતિરેક, અતિશયોક્તિ અને શ્લેષ આ અલંકારો અને સજીવારોપણ આ જે અલંકારો આપણે જોયા એને કેવી રીતે તમારે ઓળખવા એની સમજ મેં તમને ઉદાહરણ સહિત આપી છે. આ રીતે તમારે ફરીથી એને યાદ કરવા હોય તો જેવું જેવો સમાન સરીખો જેવા શબ્દો દ્વારા જ્યારે ઉપમેયને ઉપમા સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર, ઉપમેયને ઉપમાનનું રૂપ આપી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર, જાણે, રખે, સખે જેવા શબ્દો દ્વારા ઉપમેયને ઉપમાનની સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર, ઉપમેયને કોઈ ઉપમાન સાથે સરખાવવા જેવું ના લાગે ત્યારે ઉપમેયને ઉપમાન સાથે જ્યારે સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર, ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર, એક શબ્દના 2 અર્થ જ્યારે થતા હોય ત્યારે વાક્યની અંદર એક શબ્દના 2 અર્થ જ્યારે થતા હોય ત્યારે શ્લેષ અલંકાર, ઉપમેયને ઉપમાન છે એવું ઉપમેયને ઉપમાન જ દર્શાવવામાં આવે અને વધારે પડતું ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર, અને જ્યારે નિંદા દ્વારા પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર, અને નિર્જીવનું સજીવમાં આરોપણ કરવા, નિર્જીવમાં સજીવના જેવું
ભાવોનું કે વર્તનનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર. આમ આપણે અર્થાલંકારના જે પ્રકાર જોયા એને ઓળખ જે છે એ તમે બરાબર યાદ કરી લેશો તો તમને એ આપેલા વાક્યો કયા અલંકારમાં છે એ તમારે બતાવવા કે સમજવા સરળ રહેશે. બરાબર, એટલે આજના હોમવર્કમાં આજે જે આપણે 9 અલંકારો વિશે અભ્યાસ કર્યો એ અલંકારના તમારે 2 ઉદાહરણ નોટબુકમાં લખવાના, જેથી તમારે વધારે મહાવરો થાય અને અલંકારોને સારી રીતે સમજી શકો. બરાબર, એટલે આ રીતે આપણે અલંકારો, અર્થાલંકાર અને શબ્દાલંકાર એમ બધા જ અલંકારના પ્રકારનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેનો મહાવરો તમારે કરતા રહેવાનો છે. ઓકે, થેન્ક યુ.